આમોદ નગરપાલિકામાં નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોએ આજે નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી ચોમાસા પહેલાં નગરમાં ગરીબ અને પછાત વિસ્તારોમાં ગટર સફાઈ કામગીરી તેમજ પ્રી મોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. તેમજ લાંબા સમયથી પેન્ડિંગ રહેલા નગરના વિકાસના કામો વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. વિપક્ષી ભાજપના સભ્યની સક્રિયતાથી નગરમાં રાજકારણ ગરમાવતો આવી ગયો છે. આમોદ નગરમાં અનેક વિસ્તારોમાં ગટર સફાઈ સમસ્યા ન થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. આમોદ પાલિકાના વિપક્ષના સભ્યોએ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તેમજ ઉપપ્રમુખ સાજદ અલી રાણા સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી. આ બાબતે ઉપપ્રમુખ સાજદ અલી રાણાએ જણાવ્યું હતું કે નગરમાં પ્રી મોન્સૂન કામગીરી જરૂરી શરૂ કરી દેવામાં આવી છે. ટીમ દ્વારા તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા આખા ગામમાં જે આગળના સમયમાં ચોમાસું આવવાનું છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી અને ગામમાં જ્યાં જ્યાં કચરાના ઢગલા પડેલા છે તેના માટે ઉઠાવવા માટે યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટેની કામગીરી માટે રજૂઆત કરેલી છે ચીફ ઓફિસર સાહેબને. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થાય તેના માટે સાહેબને નમ્ર અપીલ કરેલી છે. વિકાસના કામો અંગે શું રજૂઆત કરી? વિકાસના કામો અંગે જે તે જૂના કામ પેન્ડિંગ છે તે કામ જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે. ચોમાસા પહેલાં કામ પૂર્ણ થાય તો જનતાને એનો લાભ મળે એ બાબતે રજૂઆત કરેલી છે. તમે આમોદ શહેરના કયા વોર્ડના સદસ્યો છો? હું વોર્ડ નંબર 3 અને બીજા વોર્ડ નંબર 4ના સદસ્યો છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,